કરાવવાનું કામ વકીલો કરે છે. અને એ જ વકીલો સાથે ગુજરાતમાં અનેક વકીલોની હત્યા થઈ ચૂકી છે. અને અસીલોના અંદરો અંદરના ઝઘડામાં ઘણી વખત સમાધાનની પ્રક્રિયા હોય, ઘણી વખત પતિ પત્નીનો કેસ હોય, ઘણી વખત કોઈ ક્રિમિનલ્સ હોય. જામનગરમાં હત્યા થઈ ગઈ, રાજકોટમાં હત્યા થઈ ગઈ, એ સિવાય વકીલો ઉપર હિંસા કરી લેવાના અનેક ઘટનાઓ બન્યા છે. અને માત્ર હિંસા મુદ્દો નથી, વકીલો સાથેનું અનેક ઓફિસોમાં અધિકારીઓ છે એ વકીલોને બહુ ખરાબ રીતે એની સાથે વર્તન કરે છે. કાલ આવજો, નહીં કરી દઉં, ત્યાં ટેબલ ઉપર કાગળ મૂકીને જતા રહો, જાઓ થાય કરી લેજો, નથી કરવાનું, તમે કોર્ટમાં અરજી કરી દો, હું તમારી વાત સાંભળવા નથી માંગતો. ઘણા વકીલો આરટીઆઈ કરે તો એમની ઉપર પણ અલગ પ્રકારના એલિગેશન્સ લગાવવામાં આવે છે. અને વાત એટલેથી નથી અટકતી, ઘણી વખત એવું પણ બને છે કે ડાયસ ઉપરથી વકીલોને ખખડાવવામાં આવે છે, ડાયસ ઉપરથી વકીલોને ઉતારી પાડવામાં આવે છે, ડાયસ ઉપરથી એવું વર્તન કરવામાં આવે કે જાણે વકીલ છે એ કોર્ટ ઓફિસર નથી, પણ જાણે કે કંઈક ઉછીના કે પૈસા માંગવા આવ્યા હોય એવી રીતે ડાયસ ઉપરથી ઘણીવાર ખરાબ વર્તન વકીલો સાથે થાય છે. તો આ અનેક બાબતો જે છે એ વકીલો જ્યારે સમાજના પ્રશ્ન માટે લડે છે તો વકીલના પ્રશ્ન માટે કોણ બોલશે? તો દોસ્તો, મારે આજે વિડીયોના માધ્યમથી બસ એટલું જ કહેવાનું છે કે વકીલોને પણ પોતાના હક અધિકાર છે, વકીલોની પણ સમસ્યાઓ છે. અને એના માટે હું ગુજરાતભરના વકીલોને સહયોગ પણ માંગુ છું. અને એક ધારાસભ્ય, વકીલ ધારાસભ્ય તરીકે હું એડવોકેટ છું, એનું મને ગર્વ છે. એડવોકેટ્સ દ્વારા એડવોકેટ તરીકેનું એક સન્માન પ્રાપ્ત થાય છે, એ બાબતનો હું આભારી છું એડવોકેટ ફ્રેટર્નિટીનો. એક ધારાસભ્ય તરીકે હું મારી જવાબદારી નિભાવીશ કે ભવિષ્યમાં બધાને સાથે રાખીને, સાથે મળીને, સંકલન કરીને, બધા પાસેથી વાત, મુદ્દો, વિચાર, સમસ્યા સમજીને જ્યાં મારી જરૂર પડે ત્યારે વિધાનસભાની અંદર સરકાર પાસે કોઈ પણ પ્રકારે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની બાબત હોય, એડવોકેટ વેલફેરની બાબત હોય, એડવોકેટ ડિગ્નિટીની બાબત હોય, તમામ બાબતે એક એડવોકેટ ધારાસભ્ય તરીકે હું આપણા વકીલ ફ્રેટર્નિટીને ઉપયોગી થવા માટે હું હંમેશા તૈયાર છું અને કટિબદ્ધ છું. અને આ આખી સમગ્ર ઘટનામાં બે જ બાબતોની નોંધ લેવા જેવી છે. એક, કે ઘર્ષણ માત્ર પોલીસ વકીલનું નથી, સરકારી તંત્ર અનેક જગ્યાએ વકીલો સાથે અયોગ્ય વર્તન કરે છે, એ ન થવું જોઈએ. વકીલો પર હિંસા થાય છે, ન થવી જોઈએ. એ પહેલો પાર્ટ છે. બીજો પાર્ટ, કે આટલા ગુજરાતભરના 1.5-2 લાખ કરતા વધુ વકીલોની બનેલી સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જ્યારે સરકારને મળવા માંગતું હોય અને સરકાર એનો કોઈ જવાબ જ ન આપે, એ આપણા માટે અત્યંત એટલે અત્યંત દુર્ભાગ્યની બાબત છે, અત્યંત ખરાબ બાબત છે, નિંદનીય બાબત છે. આશા રાખીએ કે વહેલામાં વહેલી તકે ગુજરાતની સરકાર ગુજરાતના વકીલોની સમસ્યા જાણવા માટે સમય ફાળવે. જય જય ગરવી ગુજરાત.